હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. ગયા લેક્ચરમાં આપણે ડાયરેક્શન એટલે કે દિશાઓની થોડીક પ્રેક્ટિસ કરી હતી, પણ વિડીયો બહુ ચોટતો હતો એના કારણે આપણે બંધ કરી દેવું પડ્યું હતું. આજે જ ક્વેશ્ચન હું ફરીથી સોલ્વ કરાવીશ અને જે બાકી રહી ગયા હતા એ આજે આપણે આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, પહેલા તમને કરવા માટે ટાઈમ આપીશ. પહેલા તમે ટ્રાય કરો, 30 સેકન્ડ હું તમને આપીશ અને પછી આપણે સાથે સોલ્વ કરશું. તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. ઓકે, મેં તમને પહેલાં કીધું હતું જ્યારે આપણે આ ડાયરેક્શનનો ચેપ્ટર શીખતા હતા ત્યારે કે હંમેશા ડાયરેક્શન એટલે કે દિશાનો ક્વેશ્ચન આવે ત્યારે તમારે આ રીતનું ડાયાગ્રામ દોરી નાખવાનો, એટલે કોઈ દિવસ તમારો ક્વેશ્ચન આન્સર ખોટો આવશે નહીં. તમને એમ કીધું છે ગોલી પ્રસ્થાન બિંદુથી, એટલે આપણે અહીંયા પ્રસ્થાન બિંદુ કરીએ, પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલે છે, એટલે કે પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. પછી તે જમણી બાજુ ફરીને, એટલે કે આ સાઈડ જમણી બાજુ થઈ 3 કિલોમીટર ચાલે છે. હવે ગોલીનું મુખ કઈ દિશામાં હશે? તો આ સાઈડ ચાલે છે, તો આ કઈ દિશા થઈ? તો કે આ ઉત્તર દિશા, એટલે એ તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. ઓકે, એમાં કીધું છે પોપટલાલ ઉત્તર પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. હવે આમની માટે હું તમને આ આકૃતિ ઉપરથી તે સમજાવું. તમે જો, આ ઉત્તર પૂર્વ છે, એમ કીધું છે પોપટલાલ ઉત્તર પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે, એટલે કે આ 10 કિલોમીટર એને ચાલ્યું. ઓકે, ત્યાંથી દક્ષિણ પૂર્વ દિશામાં, એટલે કે આ દક્ષિણ પૂર્વ દિશા થઈ, ત્યાંથી અહીંયા ચાલ્યો, આ 10 કિલોમીટર ચાલ્યો. પછી એમ કીધું છે ત્યાંથી દક્ષિણ પશ્ચિમ દિશા, એટલે કે આ દક્ષિણ પશ્ચિમ દિશા થઈ. ઓકે, એટલે કે ન્યાય 10 કિલોમીટર ચાલ્યો. અને પછી એમ કીધું છે અંતે ઉત્તર પશ્ચિમ દિશામાં, એટલે કે અહીંયા ઉત્તર પશ્ચિમ દિશા થઈ, અહીંયા ચાલ્યો. કેટલું ચાલ્યો? એ ત્યાંય તે 10 કિલોમીટર જ ચાલ્યો. ઓકે, તેમ કીધું છે તો પ્રારંભિક બિંદુથી તે કેટલો દૂર હશે? તો તમે જુઓ, આ પ્રારંભિક બિંદુ અહીંયા છે અને અહીંયા એને પૂરું કર્યું, એટલે હું જે ડોટ ડોટ કરું છું એટલું તમારે કરવાનું. તો તમે જુઓ, આ જે છે એ 10 છે, તો એ અહીંયા સુધી તે 10 જ હશે, એટલે કેટલો આન્સર થશે તમારો? સી તમારો આન્સર થશે, 10 કિલોમીટર થશે. સમજાણું? જો અહીંથી અહીંયા આપણે કર્યું હતું કે 10 થાય છે, તો એની સામે એટલું કેટલું થતું હોય? 10 જ થતું હોય. ઓકે, ચાલો નેક્સ્ટ ટ્રાય કરો.
ઓકે, ચલો. બાબુભાઈ દક્ષિણ દિશામાં 25 મીટર ચાલીને, એટલે કે અહીંથી સ્ટાર્ટ કરીએ અને કઈ દિશા કીધી? દક્ષિણ દિશામાં, એટલે કે નીચેની સાઈડ કેટલું ચાલે છે? તો કે 25 મીટર ચાલીને જમણી બાજુ વળીને, આની જમણી બાજુ થઈ 15 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને, આની ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે. તો તે પોતાના ઉદ્ગમ સ્થાનથી કઈ દિશામાં હશે? આ એનું ઉદ્ગમ સ્થાનથી કઈ દિશા થાય? આ દિશા થાય. આ દિશા કઈ છે? આ સાઈડની, તો કે નૈઋત્ય, એટલે કે બી તમારો આન્સર થશે. નૈઋત્ય દિશા થશે. પેલા તમે ટ્રાય કરો. ઓકે, ધવલ ઉત્તર દિશામાં જાય છે, ત્યારબાદ તે ક્રમશઃ, ઓકે આપણે પેલા કરીએ. ધવલ ઉત્તર દિશામાં જાય છે, એટલે કે આ સાઈડ જાય છે. ત્યારબાદ તે ક્રમશઃ ડાબી, પછી એની ડાબી, પછી જમણી, એની જમણી, ડાબી, જમણી, ડાબી, અને અંતે જમણી બાજુ વળીને ચાલવા લાગે છે. તો તે કઈ દિશામાં જતો હશે? તો કે દક્ષિણ દિશામાં જતો હશે. એક જ મિનિટ, આન્સર ઉત્તર લખ્યો છે, આપણી ક્યાંક મિસ્ટેક થઈ લાગે છે. એક જ મિનિટ, ફરી કરીએ. ઉત્તર દિશામાં જાય છે, ત્યારબાદ તે ક્રમશઃ ડાબી, જેની ડાબી, જમણી, ઓકે આપણે જમણી લઈ લીધી, તે ડાબી આવશે. ઉત્તર દિશામાં ડાબી, એની ડાબી, જમણી, ની જમણી, ડાબી, જમણી, ડાબી, અંતે જમણી બાજુ જાય છે. ઓકે, તો હવે કઈ સાઈડ જાય? તો કે ઉપરની બાજુ. ઉપરની બાજુ એટલે કઈ આવે? તો કે ઉત્તર. એટલે તમારો આન્સર શું થશે? ઓપ્શન ડી, ઉત્તર દિશા તમારો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે એ પહેલા તમે સોલ્વ કરો. એક જ મિનિટ.
ઓકે, જેને નહીં આવડતું હોય ને એનું લોજિક, એને આ ક્વેશ્ચન અઘરો લાગે, પણ આ બિલકુલ અઘરો નથી, ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે. હવે તમને શું કીધું છે? વસંત પશ્ચિમ દિશામાં ચાલવાની શરૂઆત કરે છે અને ચાલતા ચાલતા રસ્તો ભૂલી જાય છે, પરંતુ એને એટલું યાદ છે કે 200 વખત જમણી બાજુ અને 225 વખત ડાબી બાજુ વળે છે. બરોબર? હવે તમે જમણી બાજુ વળી અને ડાબી બાજુ તમે વળો ને એટલે જ્યાં હતા ને ત્યાં આવી જાઓ. એટલે જેટલી જમણી બાજુ છે એટલી ડાબી બાજુ તમે કેન્સલ કરી શકો. બરોબર? જો આ 200 જમણી બાજુ છે અને સામે 225 ડાબી બાજુ છે. ઓકે, જે પેન થોડી સ્લો કામ કરે છે. એટલે 200 વખત જમણી બાજુ અને 225 માંથી 200 વખત ડાબી બાજુ ઈ કેન્સલ થઈ જાય, એટલે વધે શું? 25 વખત ડાબી બાજુ જ વધે. ઓકે, 25 વખત ડાબી બાજુ વધે. બરોબર? હવે તમે જ્યારે પશ્ચિમ દિશા તરફ તમે શરૂ કરો, બરોબર, અને 4 વાર ડાબી બાજુ કરો, આ 1 2 3 અને 4, તો પાછા પશ્ચિમ દિશા બાજુ જ આવી ગયા. હું શું કહું છું? પશ્ચિમ દિશાથી તમે કરો, ડાબી બાજુ, આ એની ડાબી બાજુ, એની ડાબી બાજુ ને એની ડાબી બાજુ, 4 વાર તમે જ્યારે ડાબી કરી, આ 1 આ 2 આ 3 અને 4, તો હતા ત્યાં પાછા આવી ગયા. બરોબર? હવે આમાંથી એવી કેટલી વાર 4 4 કાઢી શકીએ? તો કે 4 છક ને 24, એટલે 6 વાર તમે ફરો 4 4 4, તો હતા ને પાછા આવી જાવ. બરોબર? એટલે હજી આપણે 25 રહ્યા તો એમાંથી 24 તો જતા રહ્યા, એટલે કેટલા રહ્યા? એક વાર કઈ બાજુ ફરવાનો? તો કે ડાબી બાજુ. તો પશ્ચિમ દિશામાં ચાલી અને એક વાર ડાબી બાજુ વળે એટલે કઈ દિશા આવી? તો કે દક્ષિણ દિશા. એટલે સીધો તમારો આન્સર થઈ જશે કે ઓપ્શન એ દક્ષિણ દિશા તમારો આન્સર થશે. ઓકે, સમજાણું? ફરી એકવાર સમજાવું, જેને ન સમજાણું હોય ધ્યાન આપજો. 200 વખત જ્યારે જમણી બાજુ હતી અને 225 વખત ડાબી બાજુ હતી, જેટલી જમણી બાજુ જાવ ને એટલી ડાબી બાજુ જાવ, એટલે હતા ત્યાંથી આવી જાવ. એટલે 200 વખત જમણી બાજુ ને એની સામે 200 વખત ડાબી બાજુ કેન્સલ થઈ ગઈ, એ આપણે ગણતા નથી. હવે 200 વખત આપણે ડાબી બાજુ જે વળવાનું હતું એ આપણે કેન્સલ કરી નાખ્યું, એટલે કેટલું વધે? 25 વધે, કેમ કે 225 માંથી 200 વાળું આપણે કેન્સલ કરી નાખ્યું એટલે 25 વધ્યું. 25 માં તે એમણે આપણને કીધું આપણે ડાબી બાજુ જ જવાનું છે. હવે તમે દિશા 4 છે એટલે 4 વાર તમે ડાબી બાજુ જાઓ એટલે હતા ત્યાં પાછા આવી જાવ. બરોબર છે? તો 25 માંથી હવે 4 વાર તમે કેટલી વાર ફરો? તો કે 6 વાર તમે ફરો ને, 4 4 ડાબી બાજુ, એવું 6 વાર ફરો ને એટલે હો ત્યાં તમે આવી જાવ. એટલે 6 ચોક ને 24, એટલે 25 માંથી 24 વાર ડાબી બાજુ આ તમે કરો એટલે પાછા પશ્ચિમ દિશા તરફ તે હતા ત્યાં તમે આવી જાઓ. એટલે 25 માંથી તે આપણે 24 કાઢી નાખીએ એટલે કેટલું રહે? એક જ વખત ડાબી બાજુ રહે. એટલે પશ્ચિમ દિશામાંથી જઈ અને તમે એકવાર ડાબી બાજુ જાઓ એટલે કઈ દિશા આવે? તો કે દક્ષિણ દિશા. એ સીધો તમારો આન્સર થઈ જશે કે દક્ષિણ દિશા તરફ તમારી હશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવે એટલે પહેલા તમે ટ્રાય કરજો.
રમેશ તેના ઘરેથી નીકળી દક્ષિણ દિશામાં, એટલે કે આ દક્ષિણ દિશામાં 8 કિલોમીટર ચાલે છે. ત્યાંથી તે ડાબી બાજુ વળીને 6 કિલોમીટર ચાલે છે. તો તે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? ઓકે, એટલે આ કયો નિયમ, આ તમારે આટલું ગોતવાનું. આ કયો આમાં નિયમ આવશે જે આપણે પાયથાગોરસનો નિયમ જે શીખ્યો તો આનો વર્ગ થશે, એટલે કે 8 8 64, અને 6 નો વર્ગ થશે 6 6 36, 64 ને 36 થશે 100, અને 100 નું તમારે શું કરવાનું, તો કે વર્ગમૂળ કરવાનું, અને 100 નું વર્ગમૂળ શું થાય, તો કે 10, એટલે સી તમારો આન્સર થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવે એટલે પહેલા તમે ટ્રાય કરજો. એક જ મિનિટ વેઇટ કરજો, સ્લાઇડ બંધ થઈ ગઈ છે, ફરી શરૂ કરું છું. ઓકે, પહેલા તમે ટ્રાય કરો. એક જ મિનિટ, સાતમો ક્વેશ્ચન સમજાવું છું.
દ્વિતીયા ઉત્તર દિશામાં 8 કિલોમીટર જાય છે. ઓકે, અહીંયાથી કેટલું જાય છે તો કે 8 કિલોમીટર જાય છે, ટોટલ 8. ત્યાંથી દક્ષિણ દિશામાં એટલે કે પાછું નીચે અહીંથી અહીંયા કેટલું જાય છે તો કે 3 કિલોમીટર ચાલે છે. ઓકે, આ 3 થયું તો આ શું થશે? 5 થશે. તો 5 ને 3 8 ટોટલ થઈ જાય. ઓકે, શરૂ ક્યાંથી કર્યું હતું તો કે અહીંથી કર્યું હતું, એ યાદ રાખજો. ઓકે, અને અહીંયા આપણે પહોંચ્યા છીએ. પછી જમણી બાજુ વળીને, ઓકે, જમણી બાજુ આ સાઈડ થઈ, ત્યાંથી વળીને 12 કિલોમીટર ચાલે છે. તો તે પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે? એટલે આ મેં જે ડોટ કર્યું એ તમારે ગોતવાનું. એટલે પાયથાગોરસનો નિયમ આવ્યો તેની આરે આ અને આ, એટલે કે 12 નો સ્ક્વેર થાય છે 144 અને 5 નો થાય છે 25. 144 અને 25. ફાઇન, સ્લો ચાલે છે એટલે થોડુંક વચ્ચે વેઇટ કરવું પડે છે. 169 એટલે કે 169 કોનો વર્ગમૂળ છે તો કે 13 નો, એટલે બી તમારો આન્સર થશે 13 કિલોમીટર. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરો. મોહન ઉત્તર દિશામાં 10 કિલોમીટરનું અંતર કાપે છે. ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 6 કિલોમીટર અંતર કાપે છે. એટલે પાછું નીચે આવી અને આ કેટલું થશે? 6 કિલોમીટર થયું. જો 6 થયું તો આ 4 થયું, તો 6 ને 4 10 ટોટલ થઈ ગયું. હવે પૂર્વ દિશામાં 3 કિલોમીટર અંતર કાપે છે. પૂર્વ દિશામાં 3 કિલોમીટર અંતર કાપે છે. તો મોહન પ્રારંભિક બિંદુની અપેક્ષામાં કઈ દિશામાં હશે? એટલે તમારે એટલું ગોતવાનું. આ 3 છે ને આ 4 છે, ચોકે ચોકે 16 અને 3 તેરીને 9. 16 ને 9 25. 25 એટલે કે 25 નું વર્ગમૂળ શું થાય? 5. અને અહીંયાથી આ સાઈડ કઈ દિશા થઈ? અહીંયાથી આ ઉપરની ક્રોસ જમણી બાજુ ક્રોસ કઈ દિશા થઈ તો કે ઈશાન. એટલે ઈશાન અને 5 કિલોમીટર એટલે ડી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આવે એટલે પહેલા તમે ટ્રાય કરજો.
અમિત પૂર્વ તરફ 30 કિલોમીટર ચાલી, એટલે કે આ પૂર્વ તરફ 30 કિલોમીટર ચાલી, જમણી બાજુ વળી 30, જમણી બાજુ વળી 40 કિલોમીટર ચાલે છે અને પછી તે ડાબી બાજુ વળીને 30 કિલોમીટર ચાલે છે. તો આરંભિક બિંદુથી તેનું મોઢું કઈ દિશામાં હશે? હવે જો તમને આમાં કઈ દિશામાં છે એમ જ પૂછ્યું છે, એટલે આ 30 ને ઈ તમે મીટર ન લખો તો ચાલે. આ પૂર્વ તરફ જઈ પહેલા ઈ જમણી બાજુ વળી અને પછી એ ડાબી બાજુ વળી, આ સાઈડ એની ડાબી બાજુ થશે. ઓકે, તો તેનું મોઢું કઈ દિશામાં હશે? તો આ દિશામાં ચાલતી હોય તો એનું મોઢું કઈ દિશામાં હોય? તો કે પૂર્વ દિશામાં, એટલે સી તમારો આન્સર થશે. ઓકે, આમ પછી આની ડાબી બાજુ થઈ અને આમ ચાલે તો આ કઈ દિશા થઈ? તો કે પૂર્વ દિશા, એટલે સી તમારો આન્સર થશે. ઓકે, ઓકે, પહેલા તમે ટ્રાય કરો. ઓકે, એમ કીધું છે ઘડિયાળમાં 6 વાગ્યા છે જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય. બરાબર, ઈશાન દિશા આ સાઈડ થઈ. ઓકે, હવે તમને એમ કીધું છે કે મિનિટનો કાંટો ઈશાન દિશા સાઈડ છે. ઓકે, અને 6 વાગ્યા છે એટલે નાનો કાંટો છે કલાકનો, એ 6 ઉપર હશે, 6 થી સેજ આગળ હશે, ઈશાન દિશા તરફ છે. ઓકે, તો તમને શું કીધું છે?
ઘડિયાળમાં 6 વાગ્યા છે. જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હશે? 6 વાગ્યા હોય તો મિનિટનો કાંટો તો અહીંયા હોવો જોઈએ. ઓકે, હું લખું 2 3 6 9. 6 વાગ્યા હોય તો મિનિટનો કાંટો 12 ઉપર અને કલાકનો કાંટો 6 ઉપર હોવો જોઈએ. બરાબર છે? આ 12 ઉપર અને આ 6 ઉપર. પણ તમને શું કીધું છે? ઈ જે કાંટો છે ને આવડો આ 12 ઉપર, ઈ તો ઈશાન ખૂણો છે. એટલે આ લોકોએ શું કર્યું છે? ખૂણા બદલી નાખ્યા છે. બરાબર? દિશા છે એ થોડી ચેન્જ કરી નાખવાની. આપણે કઈ રીતે ચેન્જ કરવાની તમને ખબર પડે કે જો આ ઘડિયાળનો તે થયું આખું. બરાબર છે? હવે તમે જોવો, ઈશાન પછી આપણે શું લખતા હતા? ઈશાન પછી અગ્નિ, ઓકે, નૈઋત્ય, ઓકે, અને વાયવ્ય. ઓકે, તો તમને કીધું છે આ કલાકનો કાંટો ક્યાં હોય? અહીંયા 6 ઉપર. તો 6 ઉપર કઈ દિશા આવી? તો કે નૈઋત્યની. તો એ તમારો આન્સર થશે કે નૈઋત્ય દિશા થશે. ઓકે, એ રીતે તમારે દિશા ઘડિયાળ પ્રમાણે કરી નાખવાની. એ જ રીતે તમને આમાં કીધું છે કે ઘડિયાળમાં 3 વાગે કલાકનો કાંટો ઉત્તર દિશા દર્શાવતો હોય છે. ઓકે, 3 વાગે કલાકનો કાંટો આપણે પેલા સાદી ઘડિયાળ ઉપરથી જ કરવાનું. તમારે પેલા એ દોડ નાખવાની. દોડ નાખવાની મીન્સ કે આવી રીતે લખી નાખવાનું કે 12 3 6 અને 9. એમ કે છે ઘડિયાળમાં 3 વાગે કલાકનો કાંટો 3 વાગે એટલે 3 ક્યારે વાગે? આ કલાકનો કાંટો 3 ઉપર હોય અને મિનિટનો કાંટો 12 ઉપર હોય. બરાબર છે? એમ કીધું છે ઘડિયાળમાં 3 વાગે ત્યારે કલાકનો કાંટો ઉત્તર દિશા દર્શાવતો હોય. હવે આ ઉત્તર દિશા છે. બરાબર? અહીંયા આપણે લખતા હતા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો તમે જો ઉત્તરથી પછી જમણી બાજુ જાઓ એટલે પૂર્વ આવે. એટલે ઉત્તરથી જમણી બાજુ જાઓ તો શું લખવાનું? પૂર્વ. અને પૂર્વની સામે શું આવે? તો કે પશ્ચિમ. તો મિનિટનો કાંટો કઈ દિશામાં ઉપર હોય? તો કે પશ્ચિમ દિશા ઉપર હોય. એટલે બી તમારો આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, તો કીધું છે જેઠાલાલ પશ્ચિમ તરફ ચાલવાનું શરૂ કરે છે. એટલે કે આ પશ્ચિમ દિશા તરફ આ સાઈડ ચાલવાનું શરૂ કરે છે. થોડું ચાલ્યા બાદ તે 45 ડિગ્રી ડાબી બાજુ વળે છે. ડાબી બાજુ એટલે આ સાઈડ થઈ 45 ડિગ્રી એટલે કે થોડુંક જ થયું આ સાઈડ આટલું થયું એ 45 ડિગ્રી થયું એટલે અહીંથી આટલું અહીંયા જાય છે. તો હવે કઈ દિશામાં ચાલતો હશે? તો આ સાઈડ કઈ દિશા આવે? તો કે નૈઋત્યની. એટલે ડી તમારો આન્સર થશે. નૈઋત્ય દિશા થશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે 180 ડિગ્રી કીધું હોય ને એટલે તમને જે દિશા આપી હોય ને એની સામેની દિશા તમારે કરી નાખવાનું. બાકી કાંઈ આમાં લોજિક લગાડવાનું કે કઈ ડાયાગ્રામ દોરવાની કાંઈ જરૂર છે નહીં. હવે આમાં તમને શું કીધું છે કે પૂર્વ દિશામાં જઈ રહ્યા હોય અને 180 ડિગ્રી ફરે. 180 ડિગ્રી ફરે એટલે એની સામેની સાઈડ આવી જાય. તો પૂર્વની સામે કઈ આવે? તો કે પશ્ચિમ. એટલે એ તમારો આન્સર થયો. ઓકે, નેક્સ્ટ ટ્રાય કરજો.
કીધું છે જક્ષ પશ્ચિમ દિશામાં મુખ રહે તેમ ઊભો રહે છે. તે ઘડિયાળની દિશામાં 45 ડિગ્રીનો વળાંક લે છે અને વિષમ ઘડી દિશામાં 270 ડિગ્રીનો વળાંક લે છે. હવે તમે જુઓ 45 ડિગ્રી ઘડિયાળની દિશા અને પાછી એની વિરુદ્ધ દિશામાં તમે 45 કરો એટલે હોતું ત્યાં તમે આવી જાય, એટલે બે સાઈડ 45 તો ઉડી જ જશે. 270 માંથી તમે 45 બાદ કરો એટલે કેટલા રહે? 225. કેટલા રહે? 225. 225 એટલે કે 180 અંશ અને એની ઉપર 45 અંશ. બરોબર. મેં તમને શું કીધું હતું? 180 એટલે વિરુદ્ધ દિશા આવી જાય. એટલે પશ્ચિમ દિશામાં ઊભો છે અને 180 માં ગણીએ એટલે કઈ દિશા થઈ? પૂર્વ દિશા. ઓકે, પૂર્વ દિશા થઈ ગઈ. ઊંધું ચાલવાનું છે. બરોબર છે. ઘડિયાળની દિશામાં નહીં, ડાબી બાજુ આપણે ચાલવાનું છે. પણ આપણને હજી આપણે કઈ કર્યું નથી. 225 માંથી તમે 180 કાઢી નાખ્યું એટલે પશ્ચિમની સામે ક્યાં આવી ગયા? તમે પૂર્વ બાજુ આવી ગયા. અને 225 માંથી તમે 180 બાદ કરો એટલે કેટલી ડિગ્રી રહે? ખાલી 45 ડિગ્રી રહે. અને પૂર્વ થી 45 ડિગ્રી વિષમ ઘડી એટલે કે ઘડિયાળની ઊંધી બાજુ એટલે કે ડાબી બાજુ ચાલવાનું. એટલે ડાબી બાજુ કઈ આ સાઈડ થઈ? ઉત્તર પૂર્વ દિશા એટલે કઈ થાય? તમારી ઈશાન દિશા થાય. એટલે તમારો આન્સર શું થશે? ડી આન્સર થશે. પશ્ચિમ દિશા તે ઘડિયાળની દિશામાં 45 ડિગ્રીનો, જેને ના સમજો એકવાર નૈઋત્ય લખેલું છે આન્સરમાં, એકવાર આપણે જોઈ લઈએ. પશ્ચિમ દિશામાં મુખ રહે તેમ ઊભો છે. તે ઘડિયાળની દિશામાં એટલે કે જમણી બાજુ 45 ડિગ્રીનો વળાંક લે છે. અહીંયા અને એની સામે ઊંધું અહીંયા અને પછી ડાબી બાજુ 45 225 270 માંથી 45 છે એટલે 225 પશ્ચિમ દિશાથી ડાબી બાજુ એટલે 180 એટલે કે પૂર્વ દિશામાં ઊભો હોય અને પછી 45 અંશ બાકી રહે એટલે ઈશાન થશે. ઓકે, ચલો નેક્સ્ટ ટ્રાય કરો. હવે એમ કીધું છે સૂર્યોદય સમયે અનિલ એક થાંભલા તરફ મુખ રાખીને ઊભો છે અને થાંભલાનો પડછાયો સંપૂર્ણ તેની ડાબી બાજુ પડે છે. આ ડાબી બાજુ પડે છે અને અહીંયા કોણ ઊભું છે? તો કે અનિલ ઊભો છે અને એની ડાબી બાજુ પડે છે. તો અહીંથી સૂર્યોદય થતો હોય ત્યારે એની ડાબી બાજુ પડે. આ પૂર્વ દિશા થઈ. આ પૂર્વ દિશા થઈ તો કે આ ઉત્તર દિશા થઈ. એટલે કઈ સાઈડ મુખ કરીને ઊભો હશે? તો કે ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભો હશે. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન. હવે આમાં તમને એમ કીધું છે કે રમેશ અને સુરેશ સૂર્યાસ્ત સમયે એકબીજાની વિરુદ્ધ દિશામાં તરફ આવી રહ્યા છે, એટલે કે સામે આવી રહ્યા છે. સુરેશે જોયું કે રમેશનો પડછાયો રમેશની ડાબી બાજુ પડતો હોય છે. હવે સૂર્યાસ્ત સમયે એટલે કે આ પશ્ચિમ દિશા થી સૂર્યાસ્ત થાય અને આ સાઈડ એનો પડછાયો પડતો હોય, પૂર્વ બાજુ એનો પડછાયો પડતો હોય. બરોબર, પડછાયો આ સાઈડ પડતો હશે, અમે રાઉન્ડ કર્યું ઈ સાઈડ, અને ઈ કઈ છે? રમેશની ડાબી બાજુ છે. ઓકે, જો તમે રમેશ અહીંયા કરો તો આ એની જમણી બાજુ થાય એટલે રમેશ મારે અહીંયા લખવો પડશે.
રમેશ રમેશની ડાબી બાજુ પડે છે, તો આ રમેશની ડાબી બાજુ થઈ. જો રમેશ દક્ષિણ દિશા તરફ હોય તો આ રમેશની ડાબી બાજુ છે. અને તો એમ કીધું છે એ બે પાછા સામ સામે ઊભા છે, તો સુરેશ અહીંયાની સામે ઊભો હશે, તો સુરેશ કઈ સાઈડ જોતો હશે અને રમેશ આ સાઈડ જોતો હશે, તો સુરેશનું ઉત્તર દિશા તરફ મોં હશે. ઓકે, ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઈડ. આઈ હોપ કે બધાને હવે ડાયરેક્શન જે દિશા ચેપ્ટર છે એ સમજાઈ ગયું હશે. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો ચેપ્ટર ભણશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.